ભાભી ક્યાં ચડ્યા હો તમે અત્યારમાં હવે? રાત્રે છે ને હું વોશરૂમ ગઈ હતી તો વોશરૂમ ગઈ ને તો મતલબ જો આ અંદરનો દરવાજો હોય ને એ લોકો પણ કોમેન્ટ કરજો કે આને શું કહેવાય એમ. આની રેસીપી પણ ને માસા બરોબર બધું. કીર્તન નહીં ખાવાની ને તાર તો હા ડાયટિંગ જલ્દી કરતા નહીં એટલે તમને બધાને કેવું પડે હજુ નાના નાના છો તમે બધા. ઓહો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ તો બધા મજામાં હશો. અત્યારે આપણી જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે માસીના ઘરે અને એટલે ઉઠી તો ક્યારના ગયા હતા, બ્લોગ સ્ટાર્ટ નહોતો થયો અને અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે બનાવી છે આજે જમવામાં ભીંડાનું શાક, રોટલી અને આ તમે જોઈ શકો છો. કોમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય. જેને ન ખબર હોય પ્લીઝ કોમેન્ટ કરજો કે નથી ખબર એમ, અને ખબર હોય ને એ લોકો પણ કોમેન્ટ કરજો કે આને શું કહેવાય એમ. આની રેસીપી પણ હું આપીશ તમને, પણ બધા નામ કહી દો પછી આપણે ફરીથી એકવાર બનાવીશું, પછી હું રેસીપી આપીશ. જો આના છે ને કઈ જ દઉં, આમ તો બે નામ છે. અમે સુરત વાળા લોકો છે ને આને પાટુડી કહીએ. શું કહીએ? પાટુડી. અને અમદાવાદમાં આને બધા ખાંડવી કહે. અને આવું સુરત અમદાવાદની ભાષામાં બહુ ફરક તો છે જ, મતલબ અમુક નામ બધા અલગ જ છે. પછી અમારા સુરતમાં છે ને ઈદડા મળે, એને અહીંયા સફેદ ઢોકળા કહીને વેચે લોકો. હોય સફેદ ઢોકળા છે, એમ કે ઈદડા જેવું તો એ લોકો નથી બનાવતા. ઈદડામાં છે ને આદુ મરચાં ને એવું બધું હોય અમારે, અને મરી ને એવું બધું હોય. અહીંયા સફેદ ઢોકળામાં એવું નથી, એટલે નામ તો અલગ પડી જ જાય. તો આપણે અત્યારે પાટુડી બનાવી છે અને અમદાવાદની ભાષામાં કહીએ તો ખાંડવી, અને બહુ સરસ બની છે. હવે ટેસ્ટ કરાવીને આપણે હમણાં જોઈશું આ છોકરાઓને કેવી લાગે છે અને કેવી બની છે એ પૂછશું આપણે. પછી જો સારી બની હશે ને તો પછી છોકરાઓ ઘરે બનાવડાવશે આપણી જોડે. મને છે ને બહુ ભાવે ખાંડવી, ટેસ્ટમાં બહુ સરસ લાગે. બહારનું તો તરત ઉખડી જાય, મેઇન લેયર આ અંદરનું જ હોય. એકવાર ઉખડી ગયું તો નકર તો કેટલી ખાલી બને. જો પછી ઊંધી મૂકી એટલે નીચે તો પડવાનું નથી. હા, એક બે હારે જ કરતું જવાનું તરત જ. હા, પડે જ નહીં. પછી એને ડાયરેક્ટ ઊંધું મૂકીને પેલું કરી દેવાનું. પાટુડીને ની જો ઈ તો ઈ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે, વઘાર બાકી છે. અને જોડે જોડે આપણે રસોઈની તૈયારી કરતા જઈએ, કેમ કે 1 વાગી ગયો. અને આજે સાંજે ઘરે બધા આવવાના છે, મતલબ મામીને લોકો બધા. અને અહીંયા જો ખુશી રોટલી બનાવે છે અને શાકો કર્યું. હવે વાસણ ઘસ નાખો, એટલા બધા ભેગા થઈ ગયા છે આજે તો, બહુ બધા આજે વાસણ ભેગા થઈ ગયા છે. શું ગોતો જો ખાલી તે મને કીધું તો લાઇટર મળી ગયું, વિચાર. અને અત્યારે આપણે પેલા સાંજ એવું થઈ જાય ને ત્યાં સુધી વાસણ ઘસી નાખીએ થોડાક ઓછા, અને સાંજે બધા બહુ બધા ભેગા થવાના છે એટલે પછી સાંજે એટલું બધું કામ થશે અને કામ કરવાવાળા વધી જશે, એટલે વાંધો નહીં. અત્યારે આપણે લોકો પેલા આ કામ પતાવીએ પછી પાડ 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 કરે. શું શાંતિ નહીં લેતા તમે બધા જલ્દી કરતા નહીં એટલે તમને બધાને કેવું પડે હજુ નાના નાના છો તમે બધા. ઓહો, આમ જો તારું કે છે, તારું ઉતાવળ રાખતો નહીં કોઈ કામ. આખો દિવસમાં 10 જોડી કપડાં બદલે જઈને આમ બોલો તો શું કપડાય નહીં એક તો એની પાસે. ખુશી થોડાક તારા કપડાં આપી દેજે ભાઈ, તાર જોડે કપડાં નહીં, એની જોડે કપડાં જ નહીં. બોલો તો ગાઈસ જો અત્યારે બધા જમવા બેસી ગયા છે ને અહીંયા પાટુડી રેડી થઈ ગઈ છે. કેવી લાગી? કીર્તને ટેસ્ટ કરી? જોરદાર. માસા કરી? તે કઈ બાકી છે હજી. જૈનમની તો ડીશમાં ગઈ નથી, ખુશી હજી લઈ છે એટલે જૈનમને એક આપી દે પહેલાં ટેસ્ટ કરવા. અને તું કર કેવી લાગી કે. મસ્ત. સાચું કે ખાલી ખાલી? સાચું. બ્લોગ માટે નહીં કહેતા. ગાઈસ અહીંયા આપણી પાટોડી બની રેડી થઈ ગઈ છે અને અત્યારે આપણે લોકો હવે જમવા બેસી જઈએ. બીજું છે જમવામાં ભીંડાનું શાક, રોટલી, છાશ મસ્તની. ચલો જમી લઈએ પછી મળીએ. ભાભી ક્યાં ચડ્યા હો તમે અત્યારમાં હવે? રાત્રે છે ને હું વોશરૂમ ગઈ હતી તો વોશરૂમ ગઈ ને તો મતલબ જો આ અંદરનો દરવાજો છે ને લોક હતો,
તો મતલબ હું અંદર હતી પણ દરવાજો ખુલ્લો હતો. આ લોકોનો દરવાજો એવો હતો કે લોકો તો ખુલી જાય. તો હું ઊંઘમાં હતી તો ઊંઘમાંથી બહાર નીકળી ગઈ અને અંદર એવું બટન આડું હશે મતલબ લોક હતું. તો જેવું બહાર આવીને એવો દરવાજો લોક થઈ ગયો અને અત્યારે લોક છે, ખુલતું છે નહીં. હવે આપણે ખોલવાનું છે. કીર્તન જોઈએ આપણે ખોલીએ કે નહીં. હાલો હાલો જોઈએ. અને કીર્તન આની ઉપર ચડીને બતાવે છે તમને. તું આ ખુરશી ઉપર ચડી તો નીચે જ લાગસ. હા ઈ જે લોક રહ્યું ને એક સેકન્ડ. મારાથી તો ખુલે એવું લાગતું નહીં. આમ કર એટલે એટલે આ કીર્તન તો હું એ જ કરું. try કરે. એવું છે આ બાજુ છે આ આ છે ને એટલે આમાં હવે કીર્તન ઉપરની try સાઈડ કરે છે. આમ થાય ને. કઈ સાઈડ થાય જો કીશું પેલા હા એ તો જોઈ લીધું લ્યો. ડાબી બાજુ ડાબી બાજુ થતું હોય. ઉપર હા અરે મને જમણી થી ડાબી બાજુ થાય હા ઉપરથી નીચેની સાઈડ થાય હે તો ટ્રાય કરું આવડે હા આવડે હે? હા બે ત્રણ દિવસથી રોજ કાઢવાનું જ કામ કરે. એક દિવસ ઉપડી કાઢી નીચેથી. ક્યાં ઈ મેં નતું નાખ્યું. ક્યાં નીચે પાછું આ તો બગડેલું હોય ને એટલે કડક બહુ છે. આ દંડો તૂટી જશે હા પપ્પા. ભલે તૂટી જાય. શું કામ છે ડંડા? તાર ડંડાનું શું કામ છે કીર્તન? દંડો બીજી વખત આ બીજી વાર કઈ પાડો તો શું કરવાનું? ત્યારે બીજું લાવીશું કંઈક. હા એ ખોલ્યું ખોલ્યું કીર્તન ખોલ્યું. ખાલી તને હસલો આપ. બોલે ખોલ્યું તો નહીં જ. આ તોડીને અંદર જવું. ના આવે. પપ્પા અલ્યા થઈ તો ગયું. આ થઈ ગયું. બહારથી નથી કરી દીધું હમણાં. વાહ હું બહારથી જ કહેતી હતી ખુલી જશે. હું પડીશ આ બાજુ. વાહ વાહ કીર્તન વાહ. ભલે કીર્તને ખોયલું નથી પણ મેં ઈ જે અડાડ્યું ને એના લીધે દરવાજો લૂઝ થઈ ગયો કીર્તન. પણ તમે યાર મેં જે ઈ અડાડ્યું ને એના લીધે દરવાજો લૂઝ થઈ ગયો. લૂઝ થઈ ગયો. હવે અમે અહીંયાથી હલાવ્યું કાંઈ એમને માસા એકલાથી નથી ખોલ્યું. બધું ક્રેડિટ માસાને આપી દે. ઓલો છોકરો બિચારો ચડીને મહેનત કરે ઈ કઈ નહીં. બધું ક્રેડિટ માસાએ ખોલ્યું. ઓલો એને ચડીને એને આખું હલાવ્યું એટલે હાલ્યું. એમને બત્તા હતા એને હલાવ્યું ને એટલે લૂઝ થયું થોડું. બાકી બધું ક્રેડિટ તમે ના લઈ લો. ક્રેડિટ લઈ લીધું. તું ભલે ગમે તો ખુરશી ઉપર ચડ્યો તે ભલે મહેનત કરી પણ તારું નામ ના આવ્યું યાર. સો સેડ કીર્તન. બોલો આ એક દરવાજો ખોલવા માટે કેટલી લપ કરે બધા. ખબર મતતા હતા પણ ખોલી દીધો ભાઈ ફાઇનલી. અને અત્યારે ચલો મામી આવી ગયા છે આપણા જય ખોડિયાર. આજે એક માણસો વધતા જશે હે. હા આ બધા મામલામાં મામીને ભૂલી ગયા કે મામી આવ્યા. ઓહો અને અહીંયા જો આ કોણ આવ્યું ચોર. જાઓ અહીંયાથી કંઈ કામ નથી જાઓ. કાલે આવજો માંગવા. શું જોઈએ? અને આ બધા જો અહીં બેટ બોલ રમેશ. ધકુલ જય ખોડિયાર. અને ગાઈસ અત્યારે ધીમે ધીમે બધા એક કરતા આવશે મહેમાનો. આમની ખબર કાઢવા. ઓય થોડાક આમ લાગો તો ખરી. ઓય ઓછું બોલજો. આમ દર્દી જેવું હોય ધીમું બોલજો. રાડો ના પાડતા. કોકને લાગવું જોઈએ કે તમે ખાટલામાં છો. બેડ રેસ્ટ લાગવું જોઈએ. રાડો ના પાડતા ધીમે વાત કરજો. કીર્તનને ખીજાતા નહીં. બોલવાનું એક દિવસે એમ બંધ નથી. ખાલી જ્યારે બહુ હતો ને ત્યારે આમ થોડાક ઢીલા પડ્યા હતા. તેથી હવે મોટું આવડું એવું થઈ ગયું હતું. રેખામાંથી ઘરે આવીને તેથી
કરતા હતા અને અત્યારે જો કેવા અમે કરી દીધા ખીલેલા આમ જો કઈ નહીં. ચાલો ગાઈસ, મામી શું શું કરવાનું જમવાનું? મને શું ખબર આજ તમે આવ્યા તો તમે અમને કઈ ખારું બનાવીને નહીં ખવડાવો? હું ના ભાઈ ના યાર, થોડીક તો દયા ખાઓ. એવું તો કહો કે ભાઈ ના આજે સારું કંઈક બનાવશું. આજે આપણે ગાઈસ પકોડી બનાવવાની કહી દીધું છે. પકોડીની તૈયારી થઈ ગઈ છે. પછી મને અત્યારે આઈડિયા આવ્યો. હા બરોબર? શું કે આઈડિયા? બીજા બધા લોકની અંદર અલગ ટાઈપનું છે ને આમાં પ્લાસ્ટિકનું છે. એટલે મને એવું થયું કે ના કદાચ સીધી શું ચાલતી. કર્યું? બાકી સવારમાં તાર મમ્મી રહ્યા ને તે ચપ્પાથી ને ચમચીથી તમે ને બધું પણ બીજા ઉપયોગ લોકમાં કરી નથી એમ ટ્રાય કરતા હતા, આ જ લોકમાં ડાયરેક્ટ ટ્રાય કરવું હતું ને. ઈ લોકમાં પછી તમે શું કર્યું? ચાવી નાખી એમ? અત્યારે હું ખાલી જોવા ગયો તો કઈ બાજુ ખુલે અંદર જોવા માટે. તો લોકની પેટર્ન બેની અલગ છે. જો જો ચાલો જો શું જો જો આ રૂમની હાલત જોવા જેવી નહીં. આ લોક જો કઈ રીતનું છે સીધું. કે એના અંદર ચાવી કઈ રીતની જાય કે આડી ખાંચાવાળી એવી ચાવી. આમાં તો એ લોક જો જો સીધું છે છે આમાં. અલગ પ્લાસ્ટિક વાળું. હા. અને આમાં તો હવે ચપ્પુ આમાં ને લાગે ચમચી ચેન્જ બધું કરેલું છે. ભરાય. જો મેં ચપ્પુ ભર્યું હતું. હા ચપ્પુ ને ચમચી ના ખુલ્યું. અને આ change અત્યારે મને કરેલું છે. થોડો આઈડિયા આવ્યો. અત્યારે થોડુંક તું ચડ્યો ને એટલે મગજ ચાય. મારા બાઇકના ચાવી ખોલી. બાઇકની ચાવી હે ને પેલી હાવ ઘસે ત્યારે તું ચડ્યો ને એટલે મગજ ખુલ્લું. હા, બાકી અંદર ગઈ ને એટલે ખુલી. મગજ ખુલવાનું ચાવી તો મારા જ બાઇકની હતી ને. ચાવી એમ. ચાવી મારા બાઇકની હતી. ખુલ્લું તો આપણે ચાવી, લઈએ જ છીએ. હા. ખુલ્લું તો આપણે લઈએ જ છીએ. સમજ્યા? હા, સમજો, મારા અહીંયા બાઇકની જોઈ લે. ચાવી. અમે જ ખુલ્લું. હા. અને ગયા ને મારો થોડોક ભાગ હતો ને કે હા, થોડો થોડો. આટલું હરું ખવડાવું છું તો થોડુંક હરું બોલ ને ગાઈસ. ચલો હવે થોડાક હાલવા લાપડા થોડાક ચેન્જ કરીએ. આમ કામવાળી બાઈમાંથી થોડાક હરકા કપડામાં આવીએ અને હવે હમણાં થોડીક વારમાં મળીએ. બધા આવે ને એટલે જઈને અમને નકુલ બે વાર રમે છે. બધા થોડુંક કામ પતાવીને પછી મળીએ. ઝેપ્ટો પર વિશ્વાસ નહીં ગાઈસ, અમે ઝેપ્ટો પરથી બટેકા મંગાવ્યા અને અહીંયા વજન કરીને સ્પેશિયલ જોવે માસી કે 500 ગ્રામ લાગે તો અમે વજન કરી જો. હવે આનો ખરીદ લો ને કેટલો છે ફુદીનો. ગાઈસ અહીંયા જો બધું ઝેપ્ટો પરથી જ અમે ઓર્ડર કરીએ છીએ કેમ કે છે નીચે એટલું બધું કઈ ઓકે મળતું નથી અને હજી ગોતવા જવું પડે એટલે બધા વજન. તો ગાઈસ જો અત્યારે મહેક ને લોકો આવી ગયા. જય કોડિયાર. અને જો ગરમ ગરમ ફૂલવડી લઈને આવ્યા માસી. કેવી લાગી ફૂલવડી મામી? અને મામી આજે આવી ગયા છે એટલે મારે થોડોક આરામ છે. અને મામી બનાવી રહ્યા છે પાણીપુરી અને પાણી ને એવું બનાવી રહ્યા છે અને રગડો બનાવે છે મામી. અને તનિષા હાય જય ખોડિયાર. બધા આવી ગયા. જો અહીંયા આપણી પૂરી આવી ગઈ. હાય જય ખોડિયાર. ત્યાં બધા ફૂલવડી ને એવું ખાય છે ને અહીંયા પૂરી છે. ચલો આપણે મેથી ફૂલ લઈએ. મેથી ફૂલ લઈએ. તો ગાઈસ જો અત્યારે બધા જમવા બેસ. મહેક અહીંયા આવી ગઈ છે આપણે એટલે પાણીપુરી ઓલા અમને કેવું છે હવે પાણીપુરી ખાઈને? પાણીપુરી માટે તો બેસાય હે ને માસા? બરોબર બધું. કીર્તન નહીં ખાવાની ને તાર તો? હા ડાઇટિંગ જોઈએ હમણાં. તો ચાલો આપણે બેસી જઈએ. હું આમાં શું કરો તમે? ફરજિયાત ક્યાં એક ને એક દિવસ ઇસ્ત્રી કરો એમ? જો અહીંયા દીપક કુમારે ને ઇસ્ત્રી કરવા માટે તૈયારી ચાલુ કરી દીધી. क्या बात कर रहे हैं बाबा? છોકરાઓના કપડા જો છોકરાઓ સુઈ જાય ને પછી એમને સ્કૂલે જવાની તૈયારીઓ કેટલી હોય. એક જણ એમના છોકરા માટે, એક જણ ઇસ્ત્રી કરે, એક જણ એમના માટે નાસ્તાની તૈયારી કરે સવારની. એટલે ભાઈ છોકરાઓને સ્કૂલે મોકલવા હોય ને એ એક ટાસ્ક છે. સવારે 5 વાગે ઉઠાડી અને મમ્મી સૂતી છે. અને જો આજ આ એની મમ્મી છે ને એ આરામ કરે. મમ્મીને તકલીફ છે એટલે મમ્મી આરામ કરે છે. મમ્મીઓને સેલ્યુટ છે જ કે બધું એકલી કરે મમ્મી. હા અને તું શું કરે? હું પ્રેક્ટિસ અત્યારથી મમ્મી બનીશ ત્યારે કરવું નહીં પડે. ક્યારેક માસી કરવા નથી દેતા. બધાને બગાડીને મૂક્યા છે. છોકરાઓને તે માસાઓને તે. અને 100%ની વાત છે કે આ છે ને માસી એ જ બગાડ્યા છે. આતે જ બધું કામ કરે છે. આ તાર મામાને બતાવવા માટે હું તારા દીપક માસા ઇસ્ત્રી કરે ને તું બતાવ. જલ્દી કરો દીપક કુમાર ઇસ્ત્રી તમે.